તો હાલો મિત્રો, કપાસ નીંદવાનો થઈ ગયો છે. કપાસિયા ઉગી ગયા છે જેવા તેવા. તમે જોઈ લો. આપણે મળશું અજયભાઈને કઈ રીતે નીંદે છે અને કઈ રીતે છોડવા હાંસવાના. હાલો અજયભાઈ, કાંઈક કહો તમે. કેમ નીંદો છો તમે, બોલો. હે, કેવા હાલ છે તમારા? આમ કપાસિયો કાઢી નાખ્યો. આમ જો જો અહીંયા જો મિત્રો, આવું બધા માણસો નીંદે છે. કેમ કે મારું ભાઈબંધ થઈ ગયું, હવે વાડીએ કોઈ નહીં આવે, હવે મને કોઈ હેરાન નહીં કરે. મારો માણા ગયો છે ગામમાં હુતરી બામ લેવા. આ ઊંધી વસ્તુ લાવે ને એટલે ભૂતને બોલાવવું છે, એને માર ખવડાવવા છે. મારો માણા હજી આવ્યો નહીં. યો બ્રદા, વસ્તુ આવી ગઈ. હે, શું લાવ્યો? એ તને શું મંગાવ્યું તું? હુતરી બામ. તો યો હુતરીને બામ. લે, હુતરી બામ નતું મંગાવ્યું, હુતરી બામ મંગાવ્યો તો. તો યો હુતરી બામ. હે, હુતરી બામ લાવ્યો. હા, યો બોલો, આજકાલ બે વસ્તુ લાવ્યો. એ આજ તો મને ખબર પડી ગઈ હતી. મેં કીધું ઊંધી વસ્તુ લઈ જાય અને તમે બોલશો હું તો હેરાન થઈ ગયો તો મારે ભૂત પાસે માર બહુ જલબાજીમાં નીંદી નાખે છે ખબર વગરનું. અને કપાસિયા ભાઈ કાઢી નાખે છે. હા, એટલે નીંદો હરખું. અને ધ્યાન રાખીને સફરપૂર્વક બહુ સ્પીડમાં નથી નીંદવાનું. પહેલી ફેર હળવું નીંદવાનું ભાઈ. કેમ લાગે? હા હા, આ ભાઈને મળો. તમે ભાઈ કેમ છો? હાલો, હું બોલો. સફાઈમાં કંઈ કહેવાનું છે કાંઈ? હવે હું જાઉં. હે, એટલી બધી સ્પીડમાં હું ગયું? હે, ભૂત આવ્યો. ભલે ભૂત આવ્યો, હમણાં ખબર પડશે. જો કેમ છે જામુડા? આ સો બકુલ બહુ જામુડા આવેલા છે. તો પછી સાખો પેલા પછી મને કયો કેમ છે? એ બકુલ તો બહુ મીઠા છે. તો પછી સમજભાઈ જામુડા ગયા ને તો ખાટા ખાટા બહુ છે, ખટાઈ પકડી જાય એવા. આ સો તમારું હાલ છું ન્યાનો ગયા. તો પછી હાલો મંડો ખાવા હાલો. બકુલ તમે મંડો ભેગા કરવા જામુડા. હા, ભેગા કરતા લઈ ખાતા જાય. એમ નહીં, ખાવાના થોડા ભેગા થાય એમ. ખાવાના નહીં. નારીના પેલા ભેગા કરી લો તો ભોળા દાદાનો માણ આવી જાય ને તો આપણે બેન ભગાડ છે. હા, આ સો તમારું. હાલો પેલા ભેગા કરી લઈ પછી હલકા ભાગ પાડી પછી ખાવું. હા હા. બકુલભાઈ જામુડા ઉપર હારા જામુડા જોડે માથે. માથે જોડે દે. એ બકુલભાઈ તો એમ માથે જામુડા ખાયા. એ હાથ તમારું હું નહીં ચડું. તો બકુલભાઈ હેઠે તો આ પણ નીંદવા પણ જોલો કપાસને હાંસવાનો છે. પછી તમને કપા નીંદવા આવ્યો હોય તો કપાનો કોઈ નથી કાઢવાનો. કપા કાઢશો તો પછી નીંદવાનું ક્યાં રહે? કપા હશે તો નીંદવાનું થાય, નકર નીંદવાનું નહીં. નહીં થાય. હા, બધું ઉડાડી નાખો તો આ 4 ફેરું સોંપ્યું છે પછી. હા, હાલો કેમેરા. તો મિત્રો તમે જોઈ લો કાનાભાઈ. હા, અને ખેતી તો અમે કરશું જ. કદાચ ગમે એટલા પૈસાવાળા થઈ જાય તો ખેતી તો અમે કરવાના જ છે. કેમ કે માને કોઈ મૂકી ન દેવાય મિત્રો. માં છે, આપણી ધરતી છે, બધું આપણું છે. કેમ કે આમાંથી જ આપણે ઉત્પન્ન થયા છે અને આમાં જ મળી જવાનું છે એક દી. તો મિત્રો આ માને કેમ ભૂલી જાય? ગમે એટલા રૂપિયાવાળા થઈ જાય તો આપણે ખેતી કેમ ભૂલી જાય મિત્રો? કેમ કે આની ઉપર આપણે હાલી છીએ ચાલી છીએ.
અને અહીંયા નો કહેવાય ભોળાદાદા, મેં કીધું સગવડતામાં જઈને ધોકો ગોતો આમ લીમડી થરમાં પીવાનો લઈ લો. હા લઈ લે હે હું ધોકો મૂકીને આવ્યો. જોજે બકુલ બેઠો જમડા. તમારે કેમ મારે કેમ બધા વધારે તો હું તો ટબ્બા ખાઈ જાઉં છું. બોલો ટબ્બા ખાઈને તમે ટબ્બા જેવા છે. હું જોવા ગરમીમાં પરસેવે રેબ જેવ થઈ ગયો અને જો આમના કપડા પહેરીને ઉભા રહે ને તો હાઈ પડે હાસું સરક બની જાય. તો મને એવું નીકળી હવે ટબ્બા નહીં ખાવું બસ. ના દે ના હવે તમારી પાસે તમારા અને મારી પાસે મારા જાંબુડા. ભાઈ એમ થોડું હાલે આપણે નક્કી કરેલું છે ભાગમાં એમ. ઈ ભાગમાં નક્કી કર્યું પણ તમે ભેગા ક્યાં કર્યા તમે ખાઈ ગયા. આ તો પણ થોડા તો ખાવા જ પડે ને એમ. એવું થોડું હાલે બકુલ બે હરખા ભાગ રાખવાના હતા. તો હું ભળદન કહી જાય સરક મમરા બેબી ના થાય. બકુલ હું ભળદન કહી જાય બકુલ ભાઈ કપડા લેવા સરક ના એમ. તો હાલો મિત્રો, એવું થઈ ગયું કે આજે આપણે કપાનો બ્લોગ ઉતારવાનો છે. પહેલો બ્લોગ છે કપાનો, આ વરનો પહેલો બ્લોગ છે. બ્લોગ તો લાટ ઉતાર્યા છે. અને પહેલાં ત્રીજા ચોથા નંબર વાળાને મળશું આપણે કાનાભાઈ. કેવા કાનાભાઈ? નીંદવાનું કેવા હાલ છે? જો આ બધું ખેંચી ન નાખતા, બરાબર? કાનાભાઈ શર્માને વૈયા ગયા છે. મિત્રો તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મિત્રો. તો મિત્રો કેવા તમારા હાલ છે? અમારા હાલ તો બહુ મજૂરીવાળા છે. તો તમારા હાલ સારા હોય તો અમને આગળ મોકલી દો અને શેર કરી દો મિત્રો. અને યુટ્યુબમાં આપનું સ્વાગત છે. મારા પૈસા નો લાવ્યો હું તો તારા પૈસા નો કામ લાવ્યો કે ભૂતના માર નો ખાવા પડે ને એટલે અને હે દાદા હું તો તમે અનાજની થેલી બાંધવા મંગાવી પણ બામ કામ નગાવ્યું એ કાલે ચિકન નમ થાય આપણે ઠીકા નતા હા એટલે વાહો દુખે લે લે બેઠો હું બાણામાં બામ લગાડી દે એ હારું બામ લગાડી દઉં હે હું બોલ્યો એ બામ લગાડી દઉં એમ તો બે વાર બામ કામ બોલ્યો કે બોલાઈ ગયું બોલવામાં ધ્યાન રાખજે મને બામ નો કહેતો કે તમને બામ ના કહેતો બામ ને બામ કહો આ તો વાંધો નહીં હે બોલડા નવા તમે નવા જ હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે હાલો આજે અમને એમ થઈ ગયું ખેતીવાડીનો બ્લોગ ઉતારવો છે મિત્રો, તો ઉતારી નાખીએ છીએ. કેમ છે મનીભાઈ? બોલો બોલો. મનીભાઈ, કાનજીભાઈ અને અજયભાઈ અને જયસુખભાઈ જંગલી રમે 100% ને ઓડી મૂક્યો ને ના ના લા બોમ્બ ઓડીમાં મૂકવા ન જાતો ગુલામાંથી તીખારો ઉઠશે ને તો ઓડીમાં બોમ્બ ફૂટશે આ ઈ હાસુ તો એક કામ કરી તો બોમ્બ ફોડી નાખવી પછી આપણે બોમ્બ ને વિકતો ન રે ઈ હાસુ જો બોમ્બ ફોડો હા હા અને જોજે બાજી ન જાતો આગો રે બોમ્બ ફોડજે કેમ બળદા ધડક વાજો બોમ્બ એમ ન વાજો હો બાપા ગડો તો પર ફોડવાનો મેટો અત્યારે બોમ્બ ફોડે પણ એની ફરક ક્યાં ફોડી એમાં તમને હું વાંધો. આપણું ગુજરાત આમાં ચાલે છે મિત્રો. ઘણા માણસો એમ કે હવે જમીન નથી વાવી ને આમ ને ત્યાં અમને એટલા રૂપિયા થઈ ગયા. એ વાત બધી ખોટી છે. બાકી તો ધરતીમાંથી હાલો જ નહીં મિત્રો. હાલવાનું તને કીધું તો છે તારો વાંક નહીં હોય ને એટલે હું તરત હાજર થઈ જાય. વાંધો નહીં એ બળદા હમણાં ભાઈ બકુલભાઈ આમ કેમ બોલતા હતા કોને ખબર બાપા ઓય બાપા બકુલભાઈ તો મને દીધી રાખ્યો અરે બકુલભાઈ તમે આમ કેમ તે હું ભોળાદાદાની વાડી આવતો તો ને તે ફફડાટી મારી પડખેથી ગયું મને ફગાવતું ગયું ને તો તમે ભોળદાદાની વાડી આવ્યા ના રે ના ભોળાદાદાની વાડી હું ક્યાં આવ્યો છું તો કોણ છે મને દીધી રાખ્યો ને તમને ઠીબી નાખ્યા હા કોઈ ને અમે અરવિંદભાઈ, મેં પોતે એમ પોતે અરવિંદભાઈ. બધા અમે નીંદવા આવ્યા છીએ. પેલા કપાસિયાના ખાલા બુરી દીધા છે, પછી નીંદવા આવ્યા છે. વીડિયા બહુ જોઈએ અમે. હવે સીતા પડીને ભોળા દાદા કપડા પીડ્યા તમે બની જાવ સરા અને હું ઉતારું જાંબુડા તો આ તો બકુલભાઈ જતા રસના કપડા હું બની જાવ તમતાર સર આ એટલે તો પ્લાન કર્યો હું લેવા જતા એટલે બકુલભાઈ સત્રી બેટરી હું મુકતા જો અને રસના કપડા લેતા હા તમે જો હા નું જાંબુડા ખાઈ લેને લે ખાવામાં ઉતાવળ રાજને હવનનો બેઠો તે ખાવતો છું હું ખાવતો છું હામું બોલે પાછો તે પણ નિરાતી ખાવા તો જો લે પીઝા આ હું કને નાખ્યું બધું ઈ તું પીઝા હામું હું જોલે પીઝા જાંબુડા ઉતારવા જવાનું છે. બધી વાત એમ કે ખેતરમાં અનાજ પાકે તો જ ધરતીના શહેરમાં કે ગમે ના ગામડાનું શહેરમાં જાય હરાજીવ થાય, બધું થાય. કેમ કે અહીંથી ગામડેથી ખેતીમાંથી ઉગે છે તો જ શહેરમાં જાય છે ને તો જ શહેરવાળા જીવે છે. બાકી શહેરવાળા એમ કહે છે કે અમારે ખેતી નથી કરવી. મિત્રો ખેતી કર્યા વગરનું કાંઈ વસ્તુ થતું નથી. પહેલો નંબર તો ખેતીનો છે, ધંધાનો તો પછી કામ ગોતવું પડશે. હા કામ ગોતવું પડશે ને. હવે કાઈ ભોળા દાદા પાસેથી પૈસા આવશે નહીં. તો કામ લઈ લઉં. હે ઓલા કેમ ભોળા દાદા કાઈ ઓય બાપા હું છું એ દોહી વાડિયા કાઈ આવ્યું કેવા ફદુડિયા ફેરવા જો બોલો તમને ફદુડિયા ફેરવા હા હે અમને એને દીધા હું તો પણ કાઈ વિચારો ને કે તમારો રસ્તો બંધ થાય. તમારો રસ્તો બંધ થાય ને તો તમે આમ ફરી વયા જાઓ. અમારી તો આવગે બંધ થાય તો પણ કાઈ વિચારો ને જો બોલો ભોળાદાદા ખાલી હું હેરાન થઈ ગયો એમ બોલે અને કાક આવી જાય તો બકુલભાઈ ભોળા દાદા હું હેરાન થઈ ગયો એમ જ ન બોલવા દઈ તો એમ તો કેમ થાય તમારે ભોળા દાદા મોઢું દબી દેવાનું એટલે ક્યાં બોલવાના પછી એની બધાય છે ભોળા દાદા માણસ જીવશું એટલે હાથ બોલી જવાનું છે એમ થાય તો આપણને ખબર પડી જાય હું છે તો હાલો ત્યાં જઈ હાલો
બેઠો હું ઓલી વાડીએથી બકાલું તો લઈ આય તો શાક રોટલા